જો તમારા મંદિર કરવું છે અને ધડધડાટ વ્યવસ્થિત કરવું છે, ઝડપથી કરવું છે, સારામાં સારું કરવું છે અને કર્યા પછી એની છાપ વધતી જ જાય, આ હોલ આવો ને આવો કાયમ ભરાયેલો રહે, એ આપણે કરવું છે તો આ બેઝ છે. આ બેઝ આપણે પકડવું પડશે. અને હું આ બોલું છું ને એ આ મંદિર કરવું, હવેલી કરવી એના કરતા મોટો પ્રોજેક્ટ છે. આની અંદર કેટલા વિચાર કરવા પડે છે. આનો આખો ઇતિહાસ લખાય ને તો પુસ્તક થાય. એના કરતા સમ કરવો ને એ અઘરું કામ છે. ચંદ્રલોકમાં જવું સહેલું છે પણ સમ કરવો અઘરું છે. ફેમિલી યુનિટી પણ અઘરી છે. આ દેશની અંદરથી ચંદ્રલોકમાં મોકલ્યા, પણ તમે આ દેશમાં મને એક કુટુંબ બતાવો કે જે સંપીને રહેતું હોય. છે નથી એવું નહીં, પણ બહુ ગણ્યા ગાંઠ્યા છે. તો એ ચંદ્રલોકમાં જવા કરતા મોટું કામ છે. એ લાઈન આપણે પકડજો. નવું એક કુટુંબ જોયું, હજુ બહુ ઊંડો નથી ઉતર્યો, એટલાન્ટામાં છે. 11 જણનું કુટુંબ એક સાથે રહે છે. એક પ્રશ્ન નથી. તો એપ્રિશિએટ કરવું જોઈએ. એ સારું છે. કેટલા આર્થિક રીતે આગળ વધશે, સામાજિક રીતે આગળ વધશે, અભ્યાસ રીતે આગળ વધશે, બધા આગળ વધે. કેટલા બધા પ્રોબ્લેમ. એક જ ઘરની અંદર રહે છે, નવા ઘર રાખવાના જ નહીં, માથાકૂટ જ નહીં, બહુ ગાડીઓ રાખવાની નહીં, બધી ગાડીઓ અંદર બધી ચાલ્યા કરે. અહીં એક કુટુંબ એવું છે કંઈક, અહીં કોઈક મળ્યા છે. હા, એક કુટુંબ અહીંયા આગળ એવું છે, એક કુટુંબ મુંબઈમાં એવું છે. આવા ઘણા બધા છે. તો એ લોકો આગળ વધે છે. તમારે ઇકોનોમિકલી આગળ વધવું હોય ને તો આ પ્રિન્સિપલ છે. તમારે બહારના પ્રશ્નો છે એને સોલ્વ કરો તો આ પ્રશ્ન છે. અને જે દિવસ તમે છૂટ્યો ને એ દિવસ સમજવાનું ઇકોનોમી ખલાસ થઈ જવાની આપણી. આપણે પાછા છીએ એનું કારણ આ છે. બધા પ્રોબ્લેમના મૂળમાં આ છે. માટે યુનિટી ઉપર એને બેઝ રાખજો. અને એની થોડીક વાતો આપણે સવારે કરી હતી, જરા ફરી આપણે એને યાદ કરી છીએ. એનો પ્રિન્સિપલ આ છે કે આપણે આપણી ભૂલ જોવાની, મારે મારી ભૂલ જોવાની. જો મારે સંતોમાં એકતા કરવી હોય તો મારે મારી ભૂલ જોવાની, મારે હરિદર્શન સ્વામીની ભૂલ નહીં જોવાની. મારે એનો વિચાર નહીં કરવાનો, મારે મારી જ જાતને સુધારવાનું. આ કરવું પડે. આ સંપની વાત કરવા માટે તમારા પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડીએ પ્રેસિડેન્ટ થયા ત્યારે પહેલું વાક્ય કહ્યું હતું, એ બધાએ હૃદયમાં કોતરવા જેવું છે. જો પહેલી વાત આપણે ફેમિલી ઉપર લઈએ છીએ અને પછી મંડળ ઉપર લઈએ છીએ. જો આ તમે પકડશો તો તમારું ફેમિલી જુદું થશે, મંડળ જુદું થશે. એ કેનેડીનું વાક્ય યાદ રાખવા જેવું છે. અમે એની સમાધિ ઉપર ત્યાં ગયા હતા વોશિંગ્ટન, અને એ વાક્ય ત્યાં જોયું છે. અને વાક્ય આવું છે, એને દેશ માટે કહ્યું છે, આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. યાદ રાખો, દેશને આગળ લાવવો હોય તો આ ટેકનોલોજી બરાબર છે, ઘણી બધી ટેકનોલોજી, પણ ટેકનોલોજી આ છે. આ પ્રિન્સિપલ જીવનમાં ઉતારો. એ દેખાતું નથી, પણ એના આધારે આગળ વધવાના છે. આ પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડીએ એના પ્રેસિડેન્ટ તરીકે પહેલી સ્પીચમાં આ કહ્યું હતું. તો હમણાં આપણે દેશનો વિચાર જવા દો. આપણે નાના માણસ છીએ, પણ તમે તમારા ઘરના પ્રેસિડેન્ટ ખરા કે નહીં નવનીતભાઈ? તો થિંક ઇન ધેટ ડિરેક્શન. તમારે ફેમિલી આગળ લાવવું છે, આ વિચાર તમે કરો અને તમે વિચાર નાખતા જાઓ. પણ નાખરે બોલીને નહીં, તમને આ વિચાર રહ્યો છે. કોઈ કુટુંબ પાસેથી કોઈ અપેક્ષા રાખશો નહીં. આ બધા વડીલો બેઠા છે. તમારા છોકરાઓ પાસેથી, છોકરાના છોકરાઓ પાસેથી, છોકરાની પત્ની પાસેથી પાણીના પ્યાલાની અપેક્ષા રાખશો નહીં. ડેવલપ ધ લાઈફ લાઈક ધેટ જોશી. આ ડોક્ટર જોશી બેઠા છે, એના દીકરાઓ તો સારા છે. ઇવન ધેન ડોન્ટ એક્સપેક્ટ. કોઈ અપેક્ષા રાખશો નહીં. તમે તમારી જાતે કરો. મુશ્કેલી પડે ભલે પડે, છોકરાઓ તમને પગે લાગશે. તમને પગે લાગીને તમને પાણી બદલે દૂધ આપશે. તમારા દીકરાના પત્ની આપશે. અને તમે બોલવા ગયા તો તમારો કડી કરી નાખશે. પણ પાછું એ લોકોને કહેવાનું છે કે કડી ના કરશો, વડીલોનો આદર કરજો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એ બધી ગડબડી થઈ છે તો એ શીખવવાનું છે આપણે. પણ આપણે પહેલી શરૂઆત આપણાથી કરવાની છે. તો આપણે અપેક્ષા ના રાખો. બીજી વાત, કોઈના અવગુણની વાત, કોઈના દોષની વાત, કોઈની ક્ષતિની વાત, કોઈની ભૂલની વાત ગમે તેના કહેશો. તમને લાગે તો તમે યોગ્ય વ્યક્તિને કહેજો. તમારા કુટુંબનો પ્રશ્ન હોય તો એની વાત છે. તમે ગમે તેને બહાર જઈને તમારા ઘરની વાત કોઈને બહાર જઈને કહો તો ઘણા એવા હોય. કેટલાક સારા ફેમિલી હોય ને, પોતાના ઘરમાં ગમે તેટલી તકલીફ પડતી હોય ને કોઈ દિવસ ના કહે. ઘણા સારા ઘરની બધી દીકરીઓ હોય અને સાસરે આવીને ગમે તેટલું દુઃખ પડે ને એના પિતાને ના કહે. અને ઘણા તો લાખ જણને કઈ વરે કે અમારે ઘરે આવું ચાલે છે, અમારે ઘરે આમ ચાલે છે. ખલાસ, તૂટી જવાનું. તમારું ફેમિલી તૂટી જવાનું. તો આપણે આ શીખવાનું છે. એટલે અવગુણની વાત ના કરાય. અંદર પ્રોબ્લેમ હોય તો એ વાત બીજાને ના કરાય. ઘરમાં એને સોલ્વ કરો. તો એ આપણે શીખવાનું છે. બીજી વાત, ગુણની વાત કરો.
સારી વાત કરો, પોઝિટિવ વાત કરો, આગળ જવાની વાત કરો. જે કંઈ સારું થયું ને એને હાઇલાઇટ કરતા જાઓ. જે કંઈ હોય ભલે નાનું હોય તો એને હાઇલાઇટ કરો. ઘરમાં ભેગા થતા આ વાત કરો, જમતી વખત એ વાત કરો, નાતી વખત કરો, સભામાં કરો, ગમે ત્યાં પણ આની વાત કરો હાઇલાઇટ, તો તમારા વિચારો પોઝિટિવ થશે. નહીં તો નેગેટિવ આવશે કે આવા છે, દીકરાના છે બાપ આવા છે, બાપના છે કે દીકરો આવો છે, એટલે બધાના મગજ છે ને ડિપ્રેશનમાં જશે. તો આત્માની શક્તિ જાગ્રત નહીં થાય. આ ડિપ્રેશનનું કારણ આ છે. ગઈકાલે આપણે કહ્યું હતું કે કોમ્પ્યુટર છે, પણ કોમ્પ્યુટર કામ નથી કરતું, કનેક્શન તૂટી ગયું છે, માટે કોમ્પ્યુટર કામ નથી કરતું. કરંટ બધું છે, પણ સહેજ કનેક્શન લૂઝ થઈ ગયું છે, તો એ કનેક્શન સુધારો. એ આનાથી લૂઝ થાય છે કે આપણે અવગુણની વાત કરીએ કે આવો છે, અને ઘણા વાત નથી કરતા. એ બધા સારા છે, ગમે તેને કહેતાય નથી, પછી મનમાં વિચાર આવે કે આવા છે, બાપને વિચાર કે દીકરો આવો જ છે. બોલશો નહીં. એ જેવો છે એ તમારો છે અને તમારે સુધારવાનો છે, માટે એનો સારો વિચાર કરો. ટેવ પાડવી પડશે. અઘરું છે આ FRCS થવા જેવું છે, સહેલું નથી, પણ આ જ કરવાનું છે. ખરેખર જીવન જો બનાવવું હોય ને તો આ કરવાની જરૂરિયાત છે. તો આ દિશામાં વિચાર કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારી શું ભૂલ છે મને બતાવો. બસ રોજ બધા પ્રાર્થના કરો કે મારી ભૂલ બતાવો, એ સુધારવાની શક્તિ આપો. મારે કોઈને સુધારવા નથી, કોઈને નહીં. અમારે વિચાર કરવાનો, મારે આ કોઈ સંતોને સુધારવા નથી, મારે સુધારવું છે. બસ મારે એડજસ્ટ થવું છે, મારી ખામી સુધારવી છે. મારે કોઈની પાસે અપેક્ષા રાખવાની નથી. એક પાણીના પ્યાલાની અપેક્ષા નહીં રાખવાની. એને જાતે આપે જુદી બાબત છે, પણ આપણે અપેક્ષા નહીં રાખવાની. ના આપે તો જીવન એવી જ ટેવ પાડવાની કે કોઈનો આધાર રહે જ નહીં, તો પ્રોબ્લેમ નહીં થાય. ગુણની વાત કરવાની. અને એટલું નહીં, આપણને કદાચ મદદ ન કરે વાંધો નહીં, આપણે કરવી મદદ, આપણે કરવી. એને પાણી જરૂર આપણે આપવું. એનો ગુણ હોય તો આપણે, એ આપણો અવગુણ કહેતો હોય તો આપણે એનો અવગુણ ન કહેવો, પણ આપણે એનો ગુણ કહેવો. અને કહેવાનો યોગ ના હોય તો એ ગુણનો વિચાર કરવો. તમારું અંદરનું સ્ટેટસ બદલાઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ એ કરે છે, એટલે હંમેશા આનંદ મળે છે. કોઈ દાડો થાકતા નથી. નહીં તો આ ઉંમરે 79 વર્ષ થયા છે અને હાર્ટ એટેક, બાયપાસ સર્જરી કરાઈ, ગોલ બ્લેડર આખું કાઢી નાખ્યું છે, થાપામાંથી ગાંઠ કાઢી છે, બધા દાંત પડી ગયા છે, અને મોતિયાના ઓપરેશન કરાયેલા છે, અને ઢીંચણનો વા, કેળનો વા, ખભાનો વા, તાવ આવે, શરદી આવે, અને ઝાડા થાય, ઉલટી થાય, અને આ ઉંમર એટલે અશક્તિ આવે. પણ મોટો 18 વર્ષનો યુવાન હોય અને બધી ઓલિમ્પિકમાં ઉતર્યો હોય, એ જે સ્પિરિટથી કામ કરે ને એ સ્પિરિટથી પ્રમુખ સ્વામી મહારાજ કામ કરે છે. આ હમણાં ભુજમાં ધરતીકંપ થયો ને, પ્રમુખ સ્વામી મહારાજે 50 ફોન કર્યા છે. કોઈ તમે કરો છો તમારા કામ માટે? અને રાત્રે બધા ફોન અડધો કલાક ચાલતા. ત્યારે આ તંત્ર ચાલ્યું છે ભાઈઓ. ત્યાં સંતોને સ્પિરિટ આપવાનો હતો. ત્યાં તો ભયંકર મુશ્કેલીમાં જીવવાનું હતું. ઠંડી કે મારું કામ, પ્રોબ્લેમ કે મારું કામ, રાત દાડો કામ ચાલે. ત્યાં તો બધા પ્રોબ્લેમ જ હતા. શું હતું બધું? પણ એને સ્પિરિટ જોગી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં રહ્યા આપ્યો. અને કેટલી તકલીફ હતી. તો એ સ્વામીએ વિચાર કર્યો કે મારે ભુજ જવું છે. બધા સંતોએ ના પડી તમારી તબિયત, કે મારે આવવું છે, અને તબિયત બગડી તો એવી બગડી કે નીકળાય જ નહીં. તો એ સ્વામી કંઈક જવું છે. તે પેલા મિનિસ્ટરો ભુજ જવાના હતા, તે એનું હેલિકોપ્ટર સારંગપુર લાયા કે ભાઈ કંઈક કરો તમે. અને સારંગપુર મિનિસ્ટરોની સાથે સ્વામી ત્યાં ગયા, અને પછી કંઈક બીજા પ્લેનની વ્યવસ્થા કરી અને સ્વામી આ તરફ આવ્યા. પણ કેટલો ઉત્સાહ છે! તો કાંઈક સ્વામી આ રીતે કરે છે, તો આપણા ગુરુ આ રીતે વર્તે છે અને કાંઈ અપેક્ષા રાખતા નથી. કેવી રીતે સ્વામી વર્તે જુઓ તો ખરા તમે. 88 અમેરિકામાં હતા, અને એક ઘેર સ્વામી બધા સંતોની સાથે રાત્રે બેઠા હતા. પછી કોઈનો ફોન આવ્યો. હવે ફોનમાં ખાનગી વાત હતી, એટલે સંતોની હાજરીમાં તો ખાનગી વાત થાય નહીં, પેલાની વાત તો સંભળાતી નથી. પણ તો કંઈક બોલે તો કોઈક સંત કંઈક ખબર પડી જાય ને, તો સિક્રસી જરવાવી જોઈએ હરિભક્તોની. તો એ સ્વામીને ખ્યાલ છે, ગમે તેટલા સંતો નજીક ના હોય તો એ બધી વાત સંતો આગળ ના થાય. એટલે ત્યારે સ્વામી પેલો કોડલેસ ફોન હતો એ લઈને ઊભા થયા અને રૂમની અંદર ગયા, બારણું બંધ કર્યું, અંદરથી વાત કરીને બહાર આવ્યા. તો સંતો બધા સ્વામીને હાથ જોડ્યા કે સ્વામી આપે અમને કહ્યું તમે ઊભા થઈ જાત. હવે જો સ્વામી શું બોલે છે, કઈ રીતે યુનાઇટેડ રહે છે જુઓ સ્વામી, અને કેવી રીતે વર્તે છે. સ્વામી કહે કે તમને 10 જણને ઊભા કરું એના કરતા એકલો થઉં શું વાંધો. હવે તો ગુરુ છે, તો ગુરુ ઓર્ડર ના કરે? કોઈ દાડો ઓર્ડર નથી કરતા. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર જમવા બેઠા હતા અને કંઈક પેલું કંઈક મીઠું વધારે પડી ગયું હતું દાળમાં, બોલ્યા જ નહીં, ખાઈ લીધું. પછી જે સંતો રસોઈ બનાવતા હતા એમણે કહ્યું કે સ્વામી મીઠું વધારે પડ્યું હતું, તમે મને કહ્યું નહીં? કે એમાં કહેવાનું શું છે, તમને ખબર પડવાની જ છે ને. જો ઓછું હોય તો કહેવાય કે ઓછું હોય તો નંગ ખાઈ લીધું, પણ વધારે પડી ગયું છે કોઈ દાડો નીકળવાનું છે નહીં.
હવે તમને શું કરવા દુઃખી કરવા? તમને તમારી જાતે ખબર પડવાની જ છે. જો આ જીવન જીવે છે તો આ બધું તો શું સ્વામી આ રીતે તો કરે છે. બાકી 6 ચોપડી ભણેલા છે, પણ બધાને તો 675 આપણો એક છોકરો આપણા કાયમ રહે છે. આ જુઓ તમારી અમેરિકા, આ તો દરેકની દેશની વાત એવી છે, એક છોકરો કાયમ રહેતી ને, અને આ 675 હાથ જોડીને ઉભા રહે. બધા માથા તોડી નાખે એવા છે. એક કે એક તમે જુઓ તો અને એને તો કોઈ પૈસો આપતું જ નથી, કોઈને પગાર નથી, કોઈને કંઈ છે જ નહીં, અને છતાં આ ફોર્સ રહે છે. તો એના આ કારણ છે. એટલે સ્વામી ભગવાન માટે કરે છે, કોઈની પાસે અપેક્ષા રાખતા નથી. અપેક્ષા નથી રાખતા તો બરાબર છે. સ્વામીનું જીવન તો એકદમ વ્યવસ્થિત છે, અને સ્વામી ખખડાઈને કહે છે, અને છતાં અમે બરાબર વર્તતા નથી તો એ નિરાશ થતા નથી. કે આ લોકો સમજતા જ નથી. કઈ નહીં, આજે નહીં કાલે સમજશે. જે છે આપણા છે. ધીસ ઇઝ અવર ફેમિલી. ના સમજે તોય એ ઓનેસ્ટલી માને છે, અને આ માનવાનું છે. તો પહેલું જે તમારું ફેમિલી છે એને તો માનો. ભાઈ વસોવાળા રમેશભાઈ ને મનુભાઈ, આટલું માનો, તમારું ફેમિલી તમારું માનો. પણ બધા કોઈ આશા ના રાખશો. છોકરો આમ કરે, અને બૈરા આમ કરે, અને દીકરાના પત્ની આમ કરે, કશું ના કરે, કશું ના બોલે તો એમને ધોતું જાતે ધોઈ નાખવું. કોઈ દાડો કોઈને કશું કહેવું નહીં. એટલે તમારે આમ પગે લાગતા કે ના, એ નાખે કે ના તમારી સેવા કરવા જ દો. અમારે કે ના, અમારે કઈ જરૂર જ નથી. આ બધી તૈયારી રાખવાની. તો ન માગે દોડતું આવે. આ પાછો નિયમ એવો છે, તમે નહીં બોલો એટલે બધા તમારે હાજર રહેશે આમ સેવામાં. તો આ થિયરી છે. એટલે તમારી યુનિટી વધી જશે. તો ફેમિલી યુનિટી પર બધા જો આ શિબિર સાર્થક તો કહેવાય, અમે આવ્યા સાર્થક તો કહેવાય. તમે આ વિચાર લઈને જાઓ. હું જાણું છું એક દિવસમાં નથી થતું. આ પીએચડી ના કોર્સ જેવું છે, પણ તમે આ લેસન લઈને જાવ એ મારે કહેવાનું તમને. ફેમિલી મસ્ટ યુનાઇટ. અહીંયા આગળ કહેવામાં આવે કે આદર્શ કુટુંબ કયા, તો આદર્શ કુટુંબ વધવા જોઈએ. હું ફરી આવું ને ક્યારે આવીશ મને ખબર નથી, પણ હું તમે મને લખજો ભાઈ વિવેકપ્રિય સ્વામી, એ મને આદર્શ કુટુંબનો નંબર આપો. તમારી પ્રમાણે આદર્શ કહો, અને તમે નંબર આપો કે આટલા કુટુંબ આદર્શ થયા. એનું નામ સત્સંગ કહેવાય. બધી બાકી ટોરાના આંકડા કોઈ દિવસ મને કહેવો નહીં કે 1000 જણ ભેગા થયા ત્યારે 1500 જમ્યા. જમવામાં તો બધા આવે, કોઈ નથી ફાડતું, બધા આવે. હમણાં બધું કાલે વધવાના છે નહીં? કાલે બધા કેટલા આવશે? પછી બધું જમવાના ટાઈમ આવે છે. હા, વાંધો નથી, જમવાના ટાઈમ આવે તો વાંધો નથી, એમાંથી શબ્દ લઈને જશે, એનો પાછો અવગુણ ના લેવો. પણ તમારે મને આંકડા એવા ના કહેવા. બીજા બધા ભલે કહેતા, તમારે મને આંકડા આવા કહેવા કે આવા નિષ્ઠાવાળા હરિભક્તો છે, આવા ફેમિલી છે, આવા નિયમ ધર્મ પારે છે સ્વામીને વિશે. પહેલામાં પહેલું તમારે મને નિરૂપણ કરવું હોય તો આ નિરૂપણ કરવું, સ્વામીને વિશેનું એનું એટેચમેન્ટ કેવું છે. મને તપની વાત ના કરવી. તપ બહુ મહત્વની વસ્તુ નથી. કેટલા ઉપવાસ કરે છે મને ના કહેવું, પણ એનું સ્વામીની સાથેનું એટેચમેન્ટ કેવું છે. દેટ ઇઝ ધ મોસ્ટ ફંડામેન્ટલ પ્રિન્સિપલ. એમાંથી આગળ આવવાનું છે બધું. આ ગુણ એમાંથી આવવાના જ. વતનામૃતમાં એની વાત કરી છે, તો એમાં પહેલું કરો. પછી એ કર્યું છે એની નિશાની કે બીજા સાથેનો વર્તાવ કેવો છે. કે કંઈ ભૂલ થઈ હોય, કોઈ બોલી ગયો ભૂલી જાય છે કે પછી ભાષણ કરે છે, તો એ સુધારો કરવો પડે. આ બધી સાધુતા છે. એમાં આપણી ફેમિલી યુનિટી વધશે, અને મંડળની યુનિટી વધશે. અને ફેમિલી યુનિટી વધી તો કરોડો રૂપિયા છે. ભલે તમારા રૂપિયા ગણાવે તો બંગલો ગણાવે, મોટર ગણાવે, તમારું બેંક બેલેન્સ ગણાવે, લોકો ગણાવે, પણ ભગવાન છે ને તમારી યુનિટીના રૂપિયા ગણશે. એ ટકવાના છે, એને આધારે રૂપિયા વધવાના છે. એ યાદ રાખજો. પેઢીઓ સુધી તમારી મિલકત વધારવી હોય અને વધતી જ જાય એવું કરવું હોય તો યુનિટીનું બેઝ નાખજો. આને સમજવાની ઘણી જરૂરિયાત છે, તો એની ઉપર ધ્યાન રાખજો. અને ત્રીજી વાત છે સ્વધર્મ નિષ્ઠા, પોતાના નિયમ. તો એ નિયમની અંદર જાગ્રત રહેવું. અને નિયમની અંદર મોટામાં મોટો નિયમ સ્વામિનારાયણ ભગવાને કહ્યો છે એ નિષ્કામ ધર્મ, એટલે કે બ્રહ્મચર્ય વ્રત. ધીસ ઇઝ ધ મોસ્ટ ફંડામેન્ટલ. નિયમમાં પણ આ બધી વધારે અગત્યની વસ્તુ આ છે. આની ઉપર આપણે ફોકસ કરીશું. દુનિયાનું કોઈ કાર્ય એવું નથી, બાહ્ય કે અંદરનું, જે આ ત્રણથી સામનો ના થઈ શકે. પાવર હાઉસ આ છે. જેટલો પાવર તમારે જોઈએ એટલો ઉઠાવો. અહીં પ્રાર્થના કરો, એમાં નિષ્ઠા કરો, એમાં દિવ્ય ભાવ રાખો, એમાં નિર્દોષ ભાવ રાખો, એના ગુણ ગાઓ, એના ગુણ સાંભળો, એના ગુણ વિચારો, એના ગુણ લખો, અને આ કરવા માંડો. પોઝિટિવ વાત, અને એના એટલા બધા એના પોઝિટિવ વાત કરો તો અંદરથી આત્માની જાગૃતિ આવશે. આ કોમ્પ્યુટર કામ કરતું થઈ જશે.
અને કોમ્પ્યુટર કામ કરે એટલે કેટલું કામ થાય. આ તો મોસ્ટ 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 પાવરફુલ કોમ્પ્યુટર છે. આ બધા કોમ્પ્યુટર બેઠા જોઈ લો, ડંકા મારશે આ બધા બેઠા છે જોઈ લો. એ બેટેલિયન બેઠી છે, ડંકા મારશે આ બધા. પણ આ નાખો તો, નહીં તો પછી તકલીફ થઈ જાય. આની અંદરથી બહાર આવવાનું છે, તો આ બેઝ આપણે પકડીએ અને એને માટેનું બધાને વિશેષ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.